ડાયટ ભરૂચ ખાતે 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો। GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત તારીખ 29/1/2026 અને 30/1/2026ના રોજ 2 દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ તથા અન્ય મહાનુભાવો તરીકે નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી હરિકેતન ટંડેલ, ડાયટ પ્રાચાર્ય રેખાબેન સેજલિયા, ડાયટના લેક્ચરો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિગ્વિજયસિંહ તથા તમામ સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ ઇનોવેશનના મુખ્ય કન્વીનર યતિનભાઈ અને મહેન્દ્રભાઈએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। સચિન શાહ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ મહાનુભાવોના હસ્તે ઇનોવેશન ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમના દ્વારા તમામ ઇનોવેશન કરનારા શિક્ષકોના સ્ટોલની મુલાકાત લીધી। આભાર વિધિ ડાયટ ભરૂચના લેક્ચર ડૉક્ટર જતીન એચ મોદીએ કરી હતી। વિવિધ વિભાગોમાં ફાઉન્ડેશન સ્ટેજમાં 6 કૃતિ, પ્રિપેટરી સ્ટેજમાં 6 કૃતિ, મિડલ સ્ટેજમાં 15 કૃતિ અને માધ્યમિક વિભાગમાં 5 કૃતિ એમ કુલ 33 શૈક્ષણિક ઇનોવેશન રજૂ થયા હતા। દરેક તાલુકાના 400 શિક્ષકો દ્વારા આ ઇનોવેટર શિક્ષકોનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું। તેમાંથી ઝોન કક્ષાએ શ્રેષ્ઠ 4 કૃતિઓ ભાગ લેશે। નમસ્તે। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ના સંકલનથી અને GCERT ગાંધીનગર પ્રેરિત 11મો ઇનોવેશન ફેસ્ટિવલ આ યોજાઈ રહ્યો છે, ત્યારે આમાં પાર્ટિસિપેન્ટ થનાર ઇનોવેટિવ શિક્ષકોમાં આંગણવાડી ધોરણ 1-2માં 6 કૃતિઓ, તેમજ ધોરણ 3-5માં 7 કૃતિઓ, તેમજ ધોરણ 6-8માં 15 અને ધોરણ 9-12માં 5 કૃતિઓ લઈને ઇનોવેટિવ શિક્ષકોએ પોતાની ઇનોવેટિવ કાર્યને પ્રદર્શિત કરેલ છે। તો કુલ 33 કૃતિઓ દ્વારા આ આપણા ભરૂચ જિલ્લામાં ઇનોવેટિવ કાર્ય થયેલ છે, તેમનું આ એક ઇનોવેશન ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે। તેમાં આવનાર તમામ શિક્ષકો અને આવનાર તમામ હોદ્દેદારો, શિક્ષક સંઘના હોદ્દેદારો, આપણા ભરૂચ જિલ્લાના DPO સર, TPO સર, તમામ શિક્ષક સંઘના વ્યક્તિઓનું હું આ તકે ઇનોવેશન ફેરમાં સ્વાગત કરું છું અને સૌનો હૃદયથી આભાર માનું છું। સૌ શિક્ષકો આ ઇનોવેટિવ કાર્ય દ્વારા બાળકોને નવું બળ, નવું પ્રોત્સાહન પૂરું પાડે અને શિક્ષણ જગતમાં કંઈક નવો સંચાર ઉત્પન્ન થાય એવી અભ્યર્થના સાથે હું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી સૌ શિક્ષક જગત અને શિક્ષકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને સૌ ખૂબ ખૂબ આગળ વધી ઇનોવેટિવ કાર્ય કરતા રહે એવી અભ્યર્થના સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ સાથે જય હિન્દ, जय भारत। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।